હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતની અંદર ધોરણ 11માં 12મો પાઠ કિંતોહુ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતાની પ્રસ્તાવના અને એક પેરેગ્રાફ જોઈ ગયા છે. હવે આપણે આગળ જોઈશું. જે આપણે વાત કરેલી જમીનના કેસ વિશે લેખકનો જમીન, જે એમની જમીન હતી એની ઉપર જે કેસ ચાલતો હતો એના માટે એમણે દાવેદાર તરીકે બધા જ પ્રમાણો રજૂ કરેલા હતા. વકીલે પણ એમને કહી દીધેલું હતું કે તમે પ્રમાણો રજૂ કર્યા છે એટલે આ જમીન તમને જ મળશે. આગળ જોઈએ આપણે. અસ્ય અભિયોગસ્ય ભાગ્ય નિર્ણય અદ્ય આસીત. આ અસ્ય એટલે આ, અભિયોગસ્ય, અભિયોગ એટલે ખટલો, દાવો અથવા તો એને કેસ પણ કહેવાય, બરાબર. આ કેસનો અથવા તો આ ખટલાનો અથવા તો આ દાવાનો ભાગ્યનો નિર્ણય અદ્ય, અદ્ય એટલે આજે, આસિત એટલે હતો. આ ખટલાના ભાગ્યનો અથવા તો આ કેસના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશ નિર્ણય અકથયત. ન્યાયાધીશે નિર્ણય આપતા અકથયત કહ્યું, બરાબર. ન્યાયાધીશે નિર્ણય આપતા કહ્યું અથવા તો ફેસલો આપતા કહ્યું. વયમ પશ્યામહ. વયમ એટલે અમે, પશ્યામહ એટલે જોઈએ છીએ, યત એટલે કે, અમે જોઈએ છીએ કે. અભિયુક્તમ. અભિયુક્તમ એટલે વાદી, વાદી એટલે દાવો કરનાર, બરાબર. તો વાદી તરફથી, પક્ષાત એટલે તરફથી, આવશ્યકાની એટલે કે જરૂરી એવા, સર્વાણી એવ જરૂરી એવા બધા જ, પ્રમાણન એટલે પ્રમાણો, અત્ર અહીં, પ્રસ્તુતાની સંતિ અહીં રજૂ થયેલા છે. અમે જોઈએ છીએ કે વાદીઓ તરફથી જરૂરી એવા બધા જ પ્રમાણો અત્ર એટલે કે અહીં પ્રસ્તુતાની સંતિ એટલે રજૂ થયેલા છે. રાજ્યતય લબ્ધાયા. રાજ્ય લબ્ધાયા એટલે તરફથી મળેલી, રાજ્ય તરફથી લબ્ધા એટલે કે મળેલી, ભૂમિ દાનપત્રમ અપી, ભૂમિનું, જમીનનું દાનપત્ર પણ, અપી એટલે પણ, ઉપસ્થાપિતમ અસ્તિ. ઉપસ્થાપિતમ અસ્તિ એટલે ઉપસ્થિત થયું છે, રજૂ કરાયેલું છે. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. ન્યાયાલયેન પરિજ્ઞાતમ યત ભૂમિ ઇયમ અભિયુક્તમ અધિકારભુક્તા અસ્તિ. ન્યાયાલયે પરિજ્ઞાત એટલે જાણ્યું છે, યત એટલે કે, ન્યાયાલયે જાણ્યું છે કે ઇયમ ભૂમિ ઇયમ, ઇયમ એટલે આ, ભૂમિ એટલે જમીન, આ જમીન અભિયુક્ત એટલે વાદીઓના, અધિકારભુક્તા એટલે અધિકાર વડે ભોગવાયેલી છે, અસ્તિ એટલે છે. ન્યાયાલયે પરિજ્ઞાતમ યત, ન્યાયાલયે જાણ્યું છે કે ઇયમ ભૂમિ આ જમીન અભિયુક્તમ એટલે વાદીઓના અધિકારભુક્તા અસ્તિ એટલે અધિકારમાં ભોગવાયેલી છે. ફરીથી આપણે એનો અનુવાદ જોઈશું. આ દાવાના ભાગ્યનો નિર્ણય અથવા તો આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે હતો, બરાબર. એટલે કે જે કેસ ચાલતો હતો એનો નિર્ણય આજે હતો. લેખક કહે છે કે મેં બધું જ જરૂરી પ્રમાણપત્રો, સાક્ષી બધું જ રજૂ કરેલું છે. વકીલે પણ મને
તમને જ મળશે એવી વાત કરેલી છે. તો આ જે કેસ હતો, આ જે દાવો હતો, ખટલો હતો, એનો નિર્ણય આજે ન્યાયાલયમાં થવાનો છે. આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે આવવાનો હતો. ન્યાયાધીશે નિર્ણય આપતા કહ્યું કે અમે જાણીએ છીએ કે વાદીઓના તરફથી જરૂરી એવા બધા જ પ્રમાણપત્રો અહીં રજૂ થયેલા છે. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીઓના અધિકાર વડે ભોગવાયેલી છે. એટલે ન્યાયાધીશે પણ જોયું કે એમણે બધા જ પ્રમાણપત્રો રજૂ કરેલા છે. જ્યારે રાજ્ય તરફથી એને જમીન મળી હશે તો રાજ્ય તરફથી જે દાન રૂપમાં જે જમીન મળી છે એનું દાનપત્ર પણ એમણે રજૂ કરેલું હતું. આથી ન્યાયાલયે પણ જાણ્યું છે કે ન્યાયાધીશે પણ જાણ્યું છે કે આ જમીન તો વાદીઓના અધિકારમાં જ છે. બરાબર, આટલી વાત ત્યાં થઈ. હવે આગળ જોઈએ. અહમ નિશ્ચિત અભવન, હું નિશ્ચિંત હતો. અહમ એટલે હું, નિશ્ચિંત અભવમ એટલે નિશ્ચિંત હતો, એટલે કે કોઈ પ્રકારની ચિંતા હતી નહીં. લેખક નિરાંત હતો, ખૂબ જ વિચારતો હતો કે મેં વકીલે પણ કીધું છે કે તમને જ મળશે, તમે બધી સાક્ષી અને પ્રમાણો રજૂ કરેલા છે. બરાબર, ન્યાયાધીશે પણ એવી વાત કરી. એટલે લેખક નિરાંત હતા. એમને વિશ્વાસ હતો કે મને જ જમીન મળવાની છે, આજે મને મળી જ જશે, એવો વિશ્વાસ હતો. હું નિશ્ચિંત થયો. પરમ ન્યાયાધીશ અગ્રે અવદત, પરંતુ ન્યાયાધીશ અગ્રે એટલે આગળ, અવદત એટલે બોલ્યા. પણ ન્યાયાધીશ આગળ બોલ્યા. આગળ જે વકીલે વાત કરી તે અને ન્યાયાધીશે પણ જે વાત કરી એ બધી સાંભળીને લેખક ખૂબ જ નિરાંત હતા કે મને જ મળશે અને હું કેસ જીતી જઈશ. પરંતુ ન્યાયાધીશ આગળ બોલે છે, કહે છે. શું કહે છે? કિંતુ, જો શબ્દ આવ્યો કિંતુ, આ કિંતુ શબ્દ પર જ પાઠ છે. બરાબર ને? ન્યાયાધીશ આગળ બોલ્યા, કિંતુ રાજસ્વ વિભાગસ્ય અધિકારી એતત વિરોધે એકમ પત્રમ પ્રેષિતવાન અસ્તિ. પરંતુ મહેસૂલ રાજસ્વ વિભાગસ્ય એટલે રાજસ્વ વિભાગ એટલે મહેસૂલ વિભાગ, બરાબર, ના અધિકારીએ એતત વિરોધે આના વિરોધમાં એકમ પત્ર એક પત્ર પ્રેષિતવાન અસ્તિ એટલે મોકલ્યો છે. પરંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે. તત ઉપરી લક્ષ્યદાનમ આવશ્યકમ મન્યામહે. તદ ઉપરી તેના ઉપર લક્ષ્યદાન એટલે ધ્યાન આપવું, આવશ્યક એટલે કે જરૂરી, મન્યામહે એટલે માનીએ છીએ. તેની ઉપર ધ્યાન આપવું એ અમે જરૂરી માનીએ છીએ. અતઃ આથી સંપ્રતિ ન્યાય સ્થગિત. આથી સંપ્રતિ એટલે અત્યારે, સંપ્રતિ એટલે અત્યારે, આથી અત્યારે ન્યાયને સ્થગિત કરવામાં આવે છે. ન્યાય સ્થગિત કરવામાં આવે છે એટલે કે અત્યારે મુલતવી રાખવામાં આવે છે, એનો કોઈ નિર્ણય થયો નહીં. બરાબર, એટલે આ એક કિંતુ શબ્દ આવ્યો. ન્યાયાધીશે પણ આગળ સરસ વાત કરી, વકીલે પણ વાત કરી કે તમે બધા પ્રમાણો બધા અને સાક્ષીઓ પણ તમે રજૂ કરેલું છે, જમીનનું દાનપત્ર રજૂ કરેલું છે, બધા જ પ્રમાણો તમારા તરફથી રજૂ થયેલા છે, એટલે આ તો તમે જ કેસ જીતવાના છે એમ વકીલે પણ કહ્યું હતું. અને જ્યારે નિર્ણય હતો એ સમયે ન્યાયાલયે પણ આ બધા પ્રમાણો જોઈને ન્યાયાલયે એટલે કે ન્યાયાધીશે પણ આ વાત કરી કે આ જમીન તમારા વડે જ ભોગવાયેલી થશે, તમે જ એના અધિકારી છો એમ. પરંતુ કહીને એટલે કે વકીલની અને ન્યાયાધીશની વાત સાંભળીને લેખક ખૂબ જ નિશ્ચિંત થઈ ગયા, ચિંતા રહિત થઈ ગયા. પરંતુ કરીને પછી આગળ કહે છે
આગળ જ્યારે ન્યાયાધીશે કહ્યું કિંતુ, અને કિંતુ કહીને જે વાક્ય બોલ્યા કે મહેસૂલ વિભાગ તરફથી આના વિરોધમાં, આ કેસના વિરોધમાં એક પત્ર આવ્યો છે, માટે એ કેસ બાબતે, આ પત્ર બાબતે એના પર પણ અમારે ધ્યાન આપવું પડે, અને એટલા માટે આ ન્યાયને અત્યારે આપણે મુલતવી રાખીએ છીએ, સ્થગિત કરીએ છીએ. તો એટલે આ રીતે જ્યારે ન્યાયાધીશે કહ્યું, એટલે આજે જે નિર્ણય થવાનો હતો એ થયો નહીં. બરાબર? કયા કારણે? પેલો કિંતુ શબ્દ આવ્યો, અને એ કિંતુ શબ્દ પછીનું જે વાક્ય છે એ વાક્ય સાંભળ્યું, હે ને, અને લેખક નિરાશ થઈ ગયા કે આજે એમને જે જમીન અધિકાર તરીકે એને મળવાની હતી તે મળી નહીં, કેસ લંબાવ્યો. બરાબર? એટલે આ પેલો કિંતુ શબ્દ આવ્યો તે પહેલાં લેખક ખૂબ જ નિરાંત હતા, નિશ્ચિંત હતા, આનંદિત હતા. પણ કિંતુ શબ્દ આવ્યો અને પછી જે વાતાવરણ ઉપસ્થિત થયું અને લેખક નિરાશ થઈ ગયા, દુઃખી થઈ ગયા. બરાબર? તો આ કિંતુ શબ્દ આવવાથી કેટલું વાતાવરણ બદલાઈ જાય છે અને કેટલી નિરાશ અનુભવે છે તે આ ઘટના પરથી આપણે જાણી શકીએ છીએ. એટલે કે જે કિંતુ શબ્દ પહેલાં જે માણસ સુખ અનુભવતો હતો અને કિંતુ શબ્દ આવવાથી, એ વિધાન સાંભળવાથી પરિસ્થિતિ એકદમ પલટાઈ જાય છે, બદલાઈ જાય છે. માટે આ કિંતુ શબ્દ જે છે એ કિંતુ શબ્દ માણસને કાંટાની જેમ ભોંકાય છે. બરાબર? ખૂંચે છે અને દુઃખનો અહેસાસ કરાવે છે. તો એટલા માટે બરાબર આ પાઠ કિંતુ કુટિલતા, કિંતુ શબ્દની કુટિલતા, કિંતુ શબ્દ આવવાથી કેવા વાતાવરણ બદલાઈ જાય છે તેની વાત અહીંયા રજૂ થયેલી છે. તેવી આ એક ઘટના છે. આગળ આપણે જોઈશું. મદિયા ચિંતા ગતા આપી પુનઃ આગતા. મદિયા એટલે મારી ચિંતા, ગતા એટલે ગયેલી, અપી એટલે પણ, મારી ચિંતા ગયેલી હતી પણ પુનઃ આગતા, પુનઃ એટલે ફરીથી આવી ગઈ, પાછી આવી ગઈ. એટલે લેખક નિરાંત થઈ ગયેલા, ચિંતા રહિત થઈ ગયેલા, પણ પેલા કિંતુ શબ્દ પછી જે ન્યાય સ્થગિત કરી દેવામાં આવ્યો એટલે એની ચિંતા પાછી આવી ગઈ. બરાબર? એટલે કે મારી ચિંતા ગયેલી તે પાછી આવી ગઈ. ન્યાયાધીશસ્ય સ કિંતુ કુંતઃ મમ અંતઃકરણમ અદ્ય અપી સમંતાત કુંતંતી. ન્યાયાધીશનો શ એટલે તે, કિંતુ કુંતઃ એટલે કિંતુ રૂપી કાંટો. અહીંયા કિંતુ શબ્દ એ કાંટાની જેમ ખૂપે છે, એટલે એના માટે કયો શબ્દ આપ્યો છે? કિંતુ કુંતઃ, કિંતુ રૂપી કાંટો મમ અંતઃકરણ, મારા અંતઃકરણને અદ્ય અપી આજે પણ સમંતાત, સમંતાત એટલે ચારે બાજુએથી, ચારે તરફથી, કુંતંતી એટલે કોતરી ખાય છે. કે આ ન્યાયાધીશે જે કિંતુ કહીને જે વાક્ય કહ્યું, ન્યાયને સ્થગિત કરી દીધો, એ વાક્ય સાંભળીને, આ કિંતુ શબ્દ સાંભળીને લેખકના મનને, અંતઃકરણને આ ચારે બાજુએથી કોતરી ખાય છે એમ લેખક કહે છે. અપરમ ચ અને વળી, અનેન કિંતુ શબ્દેન, અને વળી આ કિંતુ શબ્દથી આનંદસ્ય અનુભવ પ્રસંગે, આનંદ અનુભવવાના પ્રસંગે, અહમ મેં નિતાંતમ અનુતાપમ અપી અનુભવમ. અહમ એટલે અહીંયા લેવાનું છે મેં, નિતાંતમ એટલે સતત, મેં સતત, અનુતાપ એટલે સંતાપ, અપી એટલે પણ, સતત સંતાપ પણ, અનુભવમ એટલે અનુભવ્યો. એટલે કે કિંતુ શબ્દથી આનંદ અનુભવવાનું હતું, પરંતુ પ્રસંગ બદલાઈ ગયો. બરાબર? અને શું થઈ ગયો? સંતાપ એમણે અનુભવ્યો, દુઃખ અનુભવ્યું. ફરીથી આપણે એનો અનુવાદ જોઈશું. મારી ચિંતા ગયેલી હતી પણ પાછી આવી ગઈ. ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારે બાજુએથી કોતરી ખાય છે. અપરચ અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. બરાબર? તો આ રીતે અહીંયા પહેલો પ્રસંગ
પૂરો થાય છે. એટલે કે જે લેખકે કરેલી વાત જે છે, 3 ઘટનાઓ અહીં આ પાઠની અંદર રજૂ કરેલી છે, તેમાં આ પહેલી ઘટના પૂરી થઈ. જમીન બાબતનો, બરાબર, જમીનના કેસ બાબતેની જે આ પહેલી ઘટના છે લેખકના જીવનની અંદર, તે આ એક ઘટના અહીં પૂરી થાય છે. આમાં તમને સમજ પડી હશે કે લેખકનો જે જમીન બાબત, એમને રાજ્ય તરફથી જમીન મળી હતી, એ જમીન એમના હકમાં હતી, એમને મળેલી હતી, પરંતુ અન્યએ એમના ઉપર કેસ કર્યો. દાવેદાર તરીકે તો લેખક જ હતા, કારણ કે એમની પાસે દાનમાં મળેલું દાનપત્ર હતું. અનેક પ્રમાણો રજૂ થયેલા હતા, સાક્ષી લોકો પણ એમની સામે હતા, અને જેમણે આ જમીન બાબતે કેસ કર્યો, તો એ જોઈને, આ પ્રમાણો જોઈને, સાક્ષી જોઈને વકીલે લેખકને કહ્યું હતું કે આ જમીન તમને જ મળશે, કારણ કે તમે બધા પ્રમાણો, સાક્ષીઓ રજૂ કરેલા છે. વળી જે દિવસે નિર્ણય હતો ત્યારે ન્યાયાધીશે પણ આ બધું જોયું, બરાબર, પ્રમાણો જોયા, સાક્ષીઓ જોયા, અને એ જોઈને ન્યાયાધીશે પણ કહ્યું કે આ જમીન તમને જ મળશે, તમારા જ અધિકારમાં છે. પછી આગળ એમણે પરંતુ કહીને વાત કરી કે આ મહેસૂલ વિભાગના અધિકારી આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે, એટલે એના પર પણ ધ્યાન આપવું પડે, એટલે આ કેસને અત્યારે મુલતવી રાખીએ છીએ, સ્થગિત રાખીએ છીએ. એટલે કે વકીલની અને ન્યાયાધીશની વાત સાંભળીને ખૂબ જ નિશ્ચિંત થઈ ગયા હતા, ચિંતારહિત થઈ ગયા હતા. પરંતુ જ્યારે ન્યાયાધીશે કિંતુ કહીને કહ્યું કે તમારો દાવો, ખટલો અત્યારે સ્થગિત કરવામાં આવે છે, અને એ સાંભળીને લેખકની પરિસ્થિતિ બદલાઈ ગઈ, નિરાશ થઈ ગયા, દુઃખમાં સરી પડ્યા. તો આ રીતે આ કિંતુ શબ્દ આવવાથી કેવા કેવા અનુભવ થાય છે તેની વાત આ એક ઘટનામાં વર્ણવી. એનું ફરીથી એકવાર અનુવાદ કરી જાઉં છું, પછી આપણે બીજો પ્રસંગ બીજા વિડીયોની અંદર જોઈશું. ફરીથી પહેલેથી ભાષાંતર. જીવનના વિવિધ ક્ષેત્રમાં મેં કિંતુ શબ્દની કુટિલતા અનુભવી છે. મારા જીવનમાં બનેલી ઘટનાઓમાં 2-3 ઘટના હું અહીં વર્ણવું છું. એકવાર રાજ્ય તરફથી મળેલી મારી જમીનનો દાવો ઘણા સમયથી ન્યાયાલયમાં ચાલતો હતો. મારા તરફથી બધા જ જરૂરી એવા પ્રમાણો યોગ્ય સમયે મેં આપી દીધા. સાક્ષીઓની સાક્ષી પણ અથવા તો જુબાની પણ મારા પક્ષમાં હતી કે આ જમીન અમારા વંશજોના જ અધિકારમાં છે. વકીલે પણ મને અભય આપ્યું કે આ જમીન પ્રમાણોના બળથી આ જમીન જરૂર આપના અધિકાર વડે ભોગવાયેલી થશે. આ ખટલાના ભાગ્યનો નિર્ણય આજે હતો. ન્યાયાધીશે નિર્ણય આપતા કહ્યું કે અમે જોઈએ છીએ કે વાદીઓ તરફથી જરૂરી એવા બધા જ પ્રમાણપત્રો અહીં રજૂ થયેલા છે. રાજ્ય તરફથી મળેલી જમીનનું દાનપત્ર પણ રજૂ કરાયેલું છે. ન્યાયાલયે જાણ્યું છે કે આ જમીન વાદીઓના અધિકારમાં ભોગવાયેલી છે. હું નિશ્ચિંત થયો, પણ ન્યાયાધીશ આગળ બોલ્યા, કિંતુ મહેસૂલ વિભાગના અધિકારીએ આના વિરોધમાં એક પત્ર મોકલ્યો છે, તેની ઉપર ધ્યાન આપવું જરૂરી અમે માનીએ છીએ. આથી અત્યારે ન્યાય સ્થગિત કરવામાં આવેલ છે. મારી ચિંતા ગયેલી તે પાછી આવી ગઈ. ન્યાયાધીશનો તે કિંતુરૂપી કાંટો મારા અંતઃકરણને આજે પણ ચારો તરફથી કોતરી ખાય છે. અને વળી આ કિંતુ શબ્દથી આનંદ અનુભવવાના પ્રસંગે મેં સતત સંતાપ પણ અનુભવ્યો. તો અહીંયા આ એક ઘટના પૂરી થાય છે, બરાબર. અહીંયા આપણે પૂર્ણ કરીએ.
બીજી ઘટના આપણે બીજા વિડીયોમાં જોઈશું. ઓકે.